નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ। હું છું બ્યુરો દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલિતાણા હેચરાપીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે દાવેતે ઇસ્મીના ડિપાર્ટમેન્ટ ગરીબ નવાઝ ફાઉન્ડેશન GNNRF દ્વારા એક વિશાળ રક્તદાન શિબિરનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ઉત્સાહે રક્તદાનોનો સહકાર સારો રહ્યો હતો। આ રક્તદાન કેમ્પમાં પીરે તરકીબ સૈયદ સરકાર સજ્જાદ બાપુએ પણ ખાસ હાજરી આપી હતી અને તેમના દીકરા સૈયદ જૈનુલ આબિદીન બાપુએ તથા પાલિતાણાના લોકોએ બહોળી સંખ્યામાં લોકોએ 80 બોટલ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું, જે માનવતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પાડે છે। GNRF દ્વારા એકત્રિત કરવામાં આવેલ આ તમામ રક્ત જરૂરિયાતમંદ લોકોને તદ્દન ફ્રીમાં આપવામાં આવશે। સહયોગી સંસ્થાઓ ભાવનગર સલ્ટી હોસ્પિટલ બ્લડ બેંક સ્ટાફ દ્વારા તકનીય સહાય, હૈદરશાહ પીર દરગાહ ટ્રસ્ટ દાવેત ઇસ્મીના કાર્યકરો તમામ સહયોગીઓનો સંયુક્ત પ્રયાસથી આ આયોજન ખૂબ જ સારી રીતે સંપૂર્ણ થયું હતું। બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા સાથે આરીફભાઈ।